फिर लैपटॉप पे चलो हेलो हेलो चलो नमो नमो तो सब्जेक्ट है तो समय समय साल થી શરૂ કર્યું ને 10 વાળો સબ્જેક્ટ હવે તો રિવિઝન કરે તો કોઈ ને માલુમ નથી કે બધાને યાદ છે બધું ક્વેશ્ચન આ ચલો ક્વેશ્ચન પૂછી લઈએ હવે આશ્રમ આશ્રમ કોને કહેવાય આપણે જોયા હતા ને આશ્રમ ત્રણ વસ્તુ જોઈ તેમાં યાદ છે ત્રણ યાદ છે
આશ્રમ આપણે ત્રણ વસ્તુ જોઈ હતી ને, કઈ કઈ આપણે ત્રણ વસ્તુ જોઈ લઈએ અંદર જે આમાં પણ બતાવી છે. યાદ છે આશ્રમના ત્રણ તારક હોય આપણે જે જોયા. થોડું ટ્રેક પર છે. કોઈ એક્ઝેક્ટ કોઈ ગેસે ત્રણ વસ્તુ જોઈ. જો વર્તમાન કર્મનો ઉદય તો બધાને જ છે, વર્તે જ છે, બરાબર છે. તો એ કર્મનો ઉદય એને પણ આશ્રમ કીધું છે, બરાબર છે. પછી આપણા અંદર ઉત્પન્ન થતા વિદ્યાર્થીઓ અવિરતિ કશાય અને યોગાદી જે ભાવ છે એ ભાવ એને પણ આશ્રમ કીધો અને એનું નિમિત્ત પામીને નવા કર્મનું આવવું એને પણ આશ્રમ કીધું છે. પણ ક્યારે આ નવા કર્મને આવવાનો આશ્રમ ક્યારે કીધો? જો જીવ રાગ દ્વેષ વિકાર પરિણામ ભાવ કરે તો. અગર એ ન કરે તો જે જૂના કર્મ છે એ નવા કર્મને આવવામાં નિમિત્ત થતા નથી. પણ જો જીવ કરે રાગ દ્વેષ વિકાર પરિણામ ભાવ તો એ નિમિત્ત અથવા તો નવા કર્મ આવે. બરોબર. તો આપણે આશ્રમની પરિભાષા સમજી લીધી. હવે આશ્રમના બીજા કેટલા પ્રકાર કીધા હતા? 4 પ્રકાર. કયા કયા? અને પ્રમાણ બરોબર છે. પ્રમાણ પણ કહેવાય મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. પછી મિથ્યાત્વનું સ્વરૂપ આપણે મિથ્યાત્વનું સ્વરૂપ શું કીધું? એની વ્યાખ્યા શું હતી? આપણે વ્યાખ્યા જોઈ હતી ને મિથ્યાત્વની. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી હું દેવમાં દેવ બુદ્ધિ, હું ગુરુ બુદ્ધિ, હું શાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, પછી હું ધર્મ એટલે કે અધર્મમાં ધર્મ બુદ્ધિ ઇત્યાદિ વિપરીતાનિર્વિનિવેશ રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. આપણે પ્રતિક્રમણમાં રોજ આ વ્યાખ્યા આપણે સાંભળીએ છીએ, બરાબર. એનો ઘણો બધો મતલબ છે. હવે મિથ્યાત્વના કેટલા પ્રકાર છે? કયા કયા પ્રકાર જોયા હતા? એકાંતિક, વિપરીત, અને નૈમિક મિથ્યાત્વ. પછી બીજા કયા બે પ્રકાર હતા? એના જે બે છે ગ્રહિત મિથ્યાત્વ અને ગ્રહિત મિથ્યાત્વ એટલે શું હશે? વર્તમાનમાં આપણે જે નવી વસ્તુ ગ્રહણ કરીએ છીએ, બરાબર છે, એને ગ્રહિત મિથ્યાત્વ કહેવાય. એટલે મોમેની તો શાસ્ત્રમાં ગુરુદેવ એક શાસ્ત્ર પર વધારે એવું ફોકસ કર્યું છે. પણ ખાલી પણ ગ્રહિત મિથ્યાત્વ નથી, પણ વર્તમાનમાં આપણા ઘર બહાર પછી આપણી જેટલા બધી જગતની આપણા સંબંધી અને પોતાના માનવા એ પણ ગ્રહિતમાં આવે. અગ્રહિત મિથ્યાત્વ એટલે શું? જે અનાદિથી આપણી સાથે ચાલ્યો આવે છે, જે આપણી રાગ દ્વેષ પ્રત્યેની એકત્વ બુદ્ધિ અને પોતાના શરીર પ્રત્યેની એકત્વ બુદ્ધિ જે છે એને અગ્રહિત મિથ્યાત્વ. આ પાંચે પાંચ મિથ્યાત્વની અંદર આપણી ગર્ભિત છે, ગ્રહિત અને અગ્રહિત. પછી એકાંત મિથ્યાત્વમાં આપણને શું સમજાતા? ધવલભાઈ કહેશો એકાંત મિથ્યાત્વ કોને કહેવાય? એટલે વસ્તુના સ્વભાવને એક જ રૂપ માને એને એકાંતિક મિથ્યાત્વ કહે છે. વસ્તુને એક ધર્મવાળો માનો અથવા તો એક વસ્તુને એક ધર્મ માનો, એક જ પક્ષને પકડીને ચાલવો એને કહેવાય એકાંતિક મિથ્યાત્વ. પછી વિપરીત મિથ્યાત્વ તો બધાને ખબર છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે એનાથી ઊંધું. આપણે પરિભાષા પણ છે ને કે વસ્તુના સ્વરૂપને વિપરીત રૂપ માને છે, પછી સંગ્રહને વિગ્રહ માને છે ને એ બધું છે ને. પછી એકાંત મિથ્યાત્વમાં પણ આપણે જોયું કે વસ્તુના સ્વરૂપને સર્વદા એક જ રૂપ માને છે, બરાબર. પછી સંશય મિથ્યાત્વ એટલે જે આપણને એકાંત વિપરીત તો છે પણ આપણને સૌથી વધારે તેના સંશય મિથ્યાત્વ છે
કે આપણને એટલી જીવવાની સાંભળવા તો મળી, પણ એમાં પણ હજી આપણને સંખ્યા બધી ઘણી બધી છે, આમ હશે કે તેમ હશે કે એવું બધું. તો સંશય વિદ્યાત્મક એટલે વસ્તુ સ્વરૂપ આવું હશે કે કેવું હશે, આત્માઓ ત્રિકાળી શુદ્ધ હશે કે નહીં ભાઈ, એમાં આપણને ક્વેશ્ચન માર્ક આવે ને. અત્યારે વર્તમાનમાં આપણને રાગ દ્વેષ વાળી બધું દેખાય છે, તો આત્માઓ ત્રિકાળી શુદ્ધ હશે કે નહીં, પછી મને સમય દર્શન થઈ શકે કે નહીં, જે આપણે હમણાં સબ્જેક્ટ જોયો ને, બરાબર છે. તો એ પ્રકારનો વગેરે પ્રકારનો સંશય આ સમજવાથી પૂરી બેને ક્વેશ્ચન કર્યો સ્વચ્છંદતા આવી જશે. એ સંશય છે આપણને આમાં સ્વચ્છંદતા છૂટી જશે આપણને, એટલે કરતા મુક્તિ છૂટી જાય, બરાબર ને. આપણને જે કરવું ની બુદ્ધિ છે ને, એ કરવું ની બુદ્ધિ છૂટી જાય. એ જ્ઞાતા દ્રષ્ટા આપણને જે રહેવું જે કીધું ને પુરુષાર્થ છે, એ હકીકતમાં પુરુષાર્થ છે. આપણે જ્ઞાતા દ્રષ્ટા આપણે રહેવું છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણા ફેક્ટરી ગણપતને કાંઈ થઈ ગયું હોય તો આપણે જ્ઞાતા દ્રષ્ટા લઈ શકવાના છીએ, રહી શકશું આપણે. તે પ્રૂવ કરે છે કે પુરુષાર્થ છે. આપણા કરોડો રૂપિયા હોય, બરાબર છે, બેંકમાં, અને ઓલ ઓફ સડન બેંક શું થઈ ગયું, બેંક તરફ બેંકનું એનપીએ ડિક્લેર થઈ ગઈ, તો આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેવાના છે. આપણે એ જ્ઞાતા દ્રષ્ટા રહેવું એક્ચ્યુઅલીમાં પુરુષાર્થ છે, કે આપણું જે હજી એકત્વ કેટલું છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું એક્ચ્યુઅલીમાં બહુ મોટો પુરુષાર્થ છે, બરાબર. સંશય પછી અજ્ઞાન વિદ્યામાં શું કીધું તું પૂજા બોલીશ, અજ્ઞાન વિદ્યાનો બોલ પૂજા કેમાં ધર્મ માનવું, હિંસા આદિમાં જે પશુવધ પછી જે યજ્ઞ વગેરે બધા કરતા ને એમાં લોકો ધર્મ માને છે ને, બધા ચાલતા હવનમાં ધર્મ માને, પછી પશુવધ ને ધર્મ માને. એ જે પશુવધ ને એ બધા હિંસામાં જેને ધર્મ માને એને અજ્ઞાન વિદ્યાત્મક કહે છે, અને વૈજ્ઞાનિક વિદ્યાત્મક એટલે શું બધા ધર્મને હતું માનવું, બરાબર ને. તો આ 5 પ્રકારના વિદ્યાત્મકો આપણે સમજ્યા. પછી એના પછી વિદ્યાર્થીઓ પછી કઈ વસ્તુ હતી, અવિરતિ હતી, બરાબર છે. તો અવિરતિના ભેદ કોઈ બતાવશે? આ બધા છોકરાઓ ક્યાં, છોકરાઓ માટે તો આપણે બધી શિબિર કરીએ છીએ, છોકરા બધા વયા ગયા. હા ચલો બોલો, કોણ બોલશે અવિરતિ? બોલો. 6 એટલે 5 ઇન્દ્રિય અને 6 મન, 6 પૃથ્વીકાય, જલકાય, વાયુકાય, અગ્નિકાય. એટલે સિક્વેન્સ યા હંમેશા સિક્વેન્સ કરો. પૃથ્વી કાય, અગ્નિ કાય, જળ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને પ્રવાસ કાય, બરાબર. તે બધા પ્રકારની હિંસા એના પર આપણે હંમેશા એના પર જ ધડ કરીએ છીએ. અવિરતિ એટલે શું, અવ્રતમાં વ્રતપણ, એટલે જેમાં અવ્રતપણ હોય ને અવિરતિ એટલે શું થઈ ગયું કે જેમાં પાપ હિંસા અને 5 પાપની અંદર આપણે રત છીએ, એમાં જ આપણે જોડાયેલા છીએ, તો એને અવિરતિ કહેવાય. એના પછી શું હતું, કષાય, બરાબર. કષાયના નામ તો લગભગ બધાને યાદ જ છે. હવે એમાં મને રાગમાં ડિફરન્શિએટ કોણ કરીને આપશે ને દ્વેષમાં ડિફરન્શિએટ કોણ કરીને આપશે? કષાય 25 કષાય છે ને, એમાં રાગ રૂપ કેટલા છે ને દ્વેષ રૂપ કેટલા છે? રાગ રૂપ. પછી 9 કષાયમાં જોસ્તીન બોલો, હું પાછું બોલીશ, એ લોકોને બોલી લેવાનું. હાસ્ય રાગ રૂપ, શોક દ્વેષ રૂપ, પછી રતિ રાગ રૂપ, અરતિ દ્વેષ રૂપ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ રાગ રૂપ, ભય દ્વેષ રૂપ અને જુગુપ્સા પણ દ્વેષ રૂપ, બરાબર. તો આ આપણે ડિફરન્શિએટ સમજવાનું છે. આને રાગ કહેવાય અને આને દ્વેષ કહેવાય, બરાબર. એના પછી શું હતું, લાસ્ટ યોગ. પછી યોગમાં આપણે શું સમજ્યા હતા, કેટલા પ્રકારના યોગ હોય? ટોટલ 15 નહીં, હા બરાબર 15, બરાબર. ટોટલ 15 અને એમાં આપણે 3 એના પેટા વિભાગ છે. બે મુખ્ય કયા વિભાગ હતા યોગના?
વનયો વનયોગ, વચનયોગ અને કાર્યયોગ. હવે વનયોગના કેટલા ભાગ કીધા હતા? ચલો ભરત અંકલ બોલો. ચાર મનના ચાર બોલો બોલો, પુરુષાર્થ કરો બોલો. મારી સાથે બોલજો, પુરુષાર્થ કરો. ચલો કોણ બોલશે બીજું? अच्छा अच्छा बोलो, बोल बोल ले. सत्य असत्य પછી ઉભય, ઉભય અને પછી અનુભય. હવે સત્ય અસત્ય તો મને ખબર છે, ઉભય અને અનુભય પણ સમજાવશે. હું ભૂલી ગયો છું, મને યાદ નથી. બરાબર, તો ચલો આ ભૂલી બોલે છે એટલે લખી નાખ્યું છે. પછી એમાં એક્ઝામ્પલ આપ્યું તો અનુભય પણ. તીર્થંકર ભગવાનની વાણી જે હોય એ અક્ષરી હોય કે નિરક્ષરી હોય? ભગવાનની વાણી ઓમ છૂટે તો કયા હોય? અનુભવી હોય. અને જેવી વાણી શ્રોતાના કાન સુધી પહોંચે એટલે કેવી થઈ જાય? સત્યરૂપ થઈ જાય. એટલે એમની યોગ એટલે મનોયોગ હોતો નથી, પણ એને વ્યવહારથી કહેવામાં આવે કે તીર્થંકર ભગવાનને મન હોય ને આપણે એટલે કહેવામાં આવે ભગવાનને મન યોગ છે. એમાં પણ સત્ય અને અનુભવ જ હોય. પણ તીર્થંકર ભગવાન કઈ ઈચ્છાથી વાણી તો નીકળતી ન હોય, પણ અપેક્ષિત એક વ્યવહારથી કહેવામાં આવે છે. બરાબર, તો આપણે આ બધા શું હતા આપણે સમજાય વસ્તુ શું હતી કે આપણે બધા ડિફરન્શિએટ કર્યા. બધું છે શું? આશ્રમ છે. આ બધું હતું શું? આશ્રમના ભાગ છે બધા. આ જેટલા બી આપણે ભેદ જોયા ને બધા આશ્રમના ભેદ. અચ્છા હા, કાયયોગ તો રહે જ. કાયયોગના કેટલા ભેદ છે કોણ બતાવશે? કયા કયા? જો હજી કન્ફ્યુઝ થાવ ને, જો હવે સમજાવ એકદમ સિમ્પલ યાદ રાખો. ગતિ કેટલી છે આ જગતમાં? કઈ કઈ ગતિ છે? મનુષ્ય ગતિ, દેહ ગતિ, નર ગતિ કે વીર્ય ગતિ. અને મનુષ્યના જીવને કયું શરીર હોય? દેવના જીવને કયું શરીર હોય? નારકીના જીવને અને વીર્યના જીવને ઔદારી. તો ત્રણ શરીર તો યાદ રહી ગયા કે નહીં? તો એ ત્રણ તો યોગ છે. ઔદારી, વૈક્રિય અને નહીં આહારથી. ઔદારિક અને વૈક્રિય બે શરીર થયા. બરાબર છે. એનું ઓપોઝિટ સામે છે શું છે? ઔદારિક કાયો જેને હોય તેને ઔદારિક મિશ્ર પણ હોય. એ પ્રોસેસ છે ને. ઔદારિક મિશ્ર શું છે? શરીર બનવાની પ્રોસેસ છે. ઔદારિક અને વૈક્રિય. બરાબર, બે યાદ રહી ગયા. ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર. પછી જગતના જેટલા બી સંસારી જીવો છે એને કયું શરીર હોય? એના સિવાય ઔદારિક અને વૈક્રિય સિવાય બીજું કયું શરીર હોય? તેજસ અને કાર્બન. તેજસ શરીરની વાત આવતી નથી જીવનમાં. તો કાર્બન. કાર્બન એટલે કાર્બન કાય યોગ. હવે બચ્યું એક. હવે એક એવી લબ્ધિ છે જેને આહાર શરીર પ્રાપ્ત થાય. એવું કોને થાય છે? બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમાં એને કયો યોગ હોય છે? આહાર કાય યોગ. અને એની જે પ્રોસેસ હોય એને શું કહેવાય? આહાર મિશ્ર કાય યોગ. एकदम सिंपल है, याद रख देसे. औदारिक मिश्र, वैक्रिय मिश्र, आहार मिश्र અને કાર્બન કાય. તો આ ટોટલ 7 પ્રકાર કાય યોગના હતા. બરાબર. હવે એના પછી આપણે તેના પર ગુણસ્થાન પર. કેમ કે આપણે આ વસ્તુ છે ને ગુણસ્થાનમાં ઘટિત કરવાની છે. કેમ કે આપણને આ બધા પ્રત્યયો છે વર્તમાનમાં. બરાબર છે. હવે ગુણસ્થાનની વ્યાખ્યા શું હતી? આશ્રવ. પ્રત્યય એટલે આશ્રવ. આશ્રવ કયો, પ્રત્યય કયો એક જ વસ્તુ છે. એનો પર્યાયવાચી શબ્દ છે. ગુણસ્થાન એટલે શું? આપણે શું કીધું? ગુણસ્થાન ની વ્યાખ્યા આપી. શ્રદ્ધા ગુણ,
ચારિત્ર ગુણ અને યોગ ગુણ એટલે જીવના મોહ રાગ દ્વેષ વિકારી ભાવ અને યોગ ગુણની તારતમ્યતાને આધારે ગુણસ્થાન નક્કી થાય છે. હવે મારો પ્રશ્ન એ છે વચ્ચે મને પૂછવાનો રહ્યો ગુણસ્થાન દ્રવ્ય છે ગુણ છે કે પર્યાય છે? પણ નામ તો ગુણસ્થાન છે ગુણ કેમ નથી? અચ્છા ગુણની પરિભાષા યાદ છે શું છે? દ્રવ્યના પૂરા ભાગમાં રહે તો એમાં ગુણસ્થાન નામની કઈ વસ્તુ આવી ગઈ તેની પરિભાષામાં ગુણસ્થાન નથી. પછી દ્રવ્યની વ્યાખ્યા શું છે એટલે આપણે લોજિક સમજવાનું છે. પરિચય એમ નહીં શું કામ દ્રવ્ય નથી કે શું કામ ગુણ નથી કે દ્રવ્યની પરિભાષા શું છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તેમાં તો ક્યાંય આવ્યું નહીં કે ગુણસ્થાનને દ્રવ્ય કહે છે. પછી ગુણ કેમ નથી? ગુણની પરિભાષામાં તો ક્યાંય આવ્યું નહીં કે ભાઈ ગુણસ્થાનને ગુણ કહે છે. તો પર્યાય પણ શું છે? એની પર્યાય જીવની પર્યાય અને એનું કર્મ સાથેનો સંબંધ એ બેની જે પર્યાયને લઈને ગુણસ્થાન છે. કર્મ અને જીવ એની સાથેનું કનેક્શન છે એટલે ગુણસ્થાન છે. તો કર્મના નિમિત્ત પામીને જીવના થતા મોહ રાગ દ્વેષ વિકારાદી ભાવોની તારતમ્યતા કે એક લેવલ સુધી પછી એ ઓછું થતું જાય છે. જે આપણો સબ્જેક્ટ છે એને કનેક્ટેડ છે એટલે આપણને શું છોડાયું? નિમિત્ત છોડાયું. પછી શું છોડાયું? વિકારી ઉપાદાન છોડાયું. પછી શું છોડાયું? અનંતર પૂર્વક ક્ષણવર્તી પર્યાય છોડાયું. છેલ્લે તત સમયની પર્યાય યોગ્યતા તો એક બતાવી ને તો એ જ લેવલ છે કે જેમ જીવ ધીરે ધીરે કરીને એ લેવલ સુધી પહોંચશે અને દશા પ્રાપ્ત થશે. હવે ગુણસ્થાનમાં આપણે સૌથી પહેલા કેટલા ગુણસ્થાનના નામ આપણે બધાએ નક્કી પાકા કર્યા હતા ને? યાદ છે ગુણસ્થાનના નામ? બોલો ચલો. વિદ્યાર્થીઓ સાત ચલો વર્ષામાંથી તમે બોલો. તમારે બોલવું હશે. બોલો જેમ આવડે બોલો. વિદ્યાર્થીઓ સાત પછી વિશ્રામ. હા અવિરતિ સમય દ્રષ્ટિ. પછી દેશવ્રતિ સમય. પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, લક્ષણાંકો અને શીલકો. એક ગુણસ્થાનના મતલબ છે ખબર છે તમને? જો હવે વિદ્યાર્થીઓ ગુણસ્થાનનો મતલબ શું થાય છે ખબર છે? અતત્વ શ્રદ્ધા. વિદ્યાર્થીઓ ગુણસ્થાન એટલે શું કીધું? અતત્વ શ્રદ્ધા એટલે આપણી સાત તત્વ સંબંધી વિપરીત માન્યતા. અને વિદ્યાર્થીઓમાં આપણે જોયું પણ હતું બરાબર. વિદ્યાર્થીઓ ગુણસ્થાન એટલે અતત્વ શ્રદ્ધા. પછી સાત આધાર એટલે શું ખબર છે? જે સમ્યક દર્શનની વિરાધના કરે એટલે કે વિરાધના સહિત વર્તવું એને કહેવાય સાસાધન. એટલે મતલબ છે શું કામ કર્યા છે નામ? વિરાધના સહિત વર્તવું એટલે વિરાધના કરવી એની પોતાના આત્મજ્ઞાનની શ્રદ્ધાની વિરાધના કરવી એને સાસાધન ગુણસ્થાન કહે. કેમ કે નીચે આવે ને જીવ બીજા ગુણસ્થાનથી નિયમથી જીવ પહેલા ગુણસ્થાનમાં જ આવે. ત્રીજા ગુણસ્થાનમાં કાં તો પહેલામાં આવે સીધો ને કાં તો ત્રીજામાંથી પાછો ચોથામાં જઈ શકે એવું. અને મિશ્ર એટલે સમ્યક અને મિથ્યાત્વની જેમાં મિશ્ર ભાવ રૂપે વર્તવું. સમ્યક અને મિથ્યાત્વના મિશ્ર ભાવ રૂપે વર્તવું એને મિશ્ર ગુણસ્થાન કહે છે. પછી અવિરતિ. અવિરતિ એટલે શું? અસંયમ રૂપ વર્તવું પણ સમ્યક્ત્વ સહિત. સમ્યક દર્શન સહિત એને અવિરતિ કહે છે. એટલે જેમાં સંયમ હોતું નથી. પછી દેશ વિરતિ. દેશ વિરતિ એટલે શું? સંયમમાં સંયમ રૂપ વર્તવું. એટલે એમાં એક દેશ સંયમ હોય છે અને પછી અસંયમ પણ હોય છે.
એટલે જો પહેલામાં શું થાય છે, વિદ્યાત્વ જાય છે, પછી ધીરે 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 કરીને શું જાય છે, અવિરતિ પણ જાય છે, પછી આમાં પ્રમાદ લીધો નથી પણ હવે એનું નામ આવશે પ્રમાદ ગુણસ્થાન, એટલે પ્રમાદ રૂપ વર્તવું. છઠ્ઠું ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાનમાં છે ને હંમેશા શુભ ભાવ જ હોય. પછી અપ્રમાદ એટલે પ્રમાદ રહિત વર્તવું. પછી જો સાતમા ગુણસ્થાન થી પ્રમાદ પણ વયો જાય છે, વિદ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, પછી કસાઈ જશે પૂરા અને પછી યોગ છેલ્લે જશે. પ્રમાદ રહિત વર્તવું, પછી અપૂર્વકરણ એટલે અપૂર્વ પરિણામ રૂપ વર્તવું. કોઈ સેવા પરિણામ નથી થયા, અપૂર્વ પરિણામ રૂપ વર્તવું. પછી અનિવૃત્તિકરણ એટલે વિશેષ નિવૃત્તિ રૂપ પરિણામ, એટલે એમાં પૂર્ણ નિવૃત્તિ થાય છે, વિશેષ નિવૃત્તિ રૂપ પરિણામ એટલે અનિવૃત્તિકરણ કહે છે. પછી સૂક્ષ્મ સાપ્રાય એટલે કે કસાયનો નાનામાં નાનો કણ બાકી રહ્યો છે, એટલે સૂક્ષ્મ સાપ્રાય અર્થાત કસાયનો જે લોભ નામનો કણ છે એ થોડો બાકી રહ્યો છે, સૂક્ષ્મ લોભ, એટલે કસાયનો સૂક્ષ્મ લોભ બાકી રહ્યો છે, એટલે એનું નામ સૂક્ષ્મ સાપ્રાય છે. અને પછીના ગુણસ્થાનનું નામ તો એકદમ સિમ્પલ છે, ઉપશાંત મોહ, એટલે મોહ ઉપશમ થઈ ગયો છે, એટલે 11મું ગુણસ્થાનને પણ વિતરાગી ગુણસ્થાન કહેવામાં આવે છે. ત્યાં પણ વિતરાગતા પ્રકટ થઈ જાય 11મા ગુણસ્થાનમાં. પણ એ નિયમથી પાછો આ 10મામાં 8મામાં એવી રીતના હોય કે પછી અને પછી 12મું છે ક્ષીણ મોહ, એટલે મોહ જેમનો ક્ષીણ થયો છે, એટલે સંપૂર્ણ કસાયનો નાશ થઈ જાય છે. જો લોજિકલી ટેકનિકલી જો તો કુદરતી નિયમ પણ કેવો છે કે પેલા વિતરાગતા પ્રકટ થાય છે અને પછી કેવળનાશ થાય છે. કે આપણે એટલા સમજ્યું તો એમ કેમ છે, જો પેલા કેવળનાશ પ્રકટ થાય ને વિતરાગતા પ્રકટ ન થાય તો શું થાય, આપણે સમજ્યું ને હમણાં તો શું થાય, મને ખબર પડી કે મારા જન્મનો ભાઈ આ છે કેવળનાશ આવે તો શું થશે જીવ. તો એ કુદરતનો ક્રમ બી એવો જ છે, સહજ છે. એ વ્યવસ્થા એટલે કહેવાય વસ્તુનો સ્વભાવ, વસ્તુ વ્યવસ્થા જે અપર નિયમ કહેવાય, એ નિયમને કોઈ ફેરફાર કરી શકે નહીં. એટલે સૌથી પહેલા વિતરાગતા જ પ્રાપ્ત થશે. એટલે તમારા જે બધા જે બે હેરાન કરવા વાળી વસ્તુ હતી ને, 3 છોકરા જે હતા ને પરેશાન કરવા વાળા, વિદ્યાર્થીઓ અવિરતિ ને કસાય ઈ વયા ગયા. યોગ આપણને કઈ હેરાન કરતો નથી. એ તો આનું નિમિત્ત પામીને આપણા પ્રદેશોમાં કંપન ઉત્પન્ન થાય છે. યોગ એટલે શું, પ્રદેશોની ધ્રુજારી, અને એનું એકચ્યુઅલ કાર્ય શું છે, યોગ બોલનું નિષ્કંપન દશા. નિષ્કંપન દશા, યોગ બોલનું મેઇન કારણ શું છે, આત્માનું નિષ્કંપન દશા, એટલે કંપન ઉત્પન્ન ન થવા દે. પણ આપણી વિદ્યાત્વ અવિરતિ ને કસાયનો નિમિત્ત પામીને ધ્રુજારી ઉત્પન્ન થાય છે. પછી ક્ષીણ મોહ એટલે મોહ જેમનો ક્ષીણ થયો છે, એટલે ક્ષય થઈ ગયો છે. પછી સંયોગ કેવડી એટલે યોગ સહિત અને ઘાતી કર્મનો નાશ થયો છે. અને અયોગી કેવડી એટલે યોગ રહિત, સંપૂર્ણ યોગનો નાશ થઈ ગયો. એટલે આપણા જેટલા પણ હતા બધા કસાય અથવા સુધી બધા આશ્રમ, બધા આશ્રમોનો નાશ થઈ ગયો છે. તો આગળ હવે પહેલા અવસ્થા તો આપણે આ ગુણસ્થાનનો મતલબ સમજી લીધો ને બધા. હવે આપણે 14 ગુણસ્થાનમાં આપણે જે 57 પ્રત્યય સમજ્યા હતા ને, કેવી રીતના કયા કયા ગુણસ્થાનમાં આપણને કયા કયા આશ્રમ હોય છે. હવે પહેલા ગુણસ્થાનમાં કયા ન હોય, એમાં તો 57 માંથી કયા ન હોય તો છે આપણે સમજ્યા હતા. વિદ્યાત્વ હશે કે નહીં, 5 પ્રકારના વિદ્યાત્વ હશે કે નહીં હોય. પછી કશા અવિરતિ હશે કે નહીં, આપણને 12 પ્રકારની અવિરતિ હશે. કેમ કે જ્યાં સુધી હજી વિદ્યાત્વ નથી ત્યાં સુધી વ્રત વાળી દશા ક્યાંથી આવશે. આ ગુણસ્થાન સમજવાથી જે આપણે વિદ્યા માન્યતા છે ને, જે પૂજા પાઠ મોક્ષની પ્રાપ્તિ થાય, આ વાત ખંડન કરે છે. કે આપણું ગુણસ્થાન કયું છે, પહેલું છે. હજી તો આપણું વિદ્યાત્વ ગયું નથી, અવિરતિ વ્રત પણ ક્યાંથી આવવાનું. પછી આપણે ઘણીવાર એમ કહે કે ભાઈ ભારતનો કસાય બહુ થાય છે, ક્રોધને મારે જીતવો છે એમ, અને આ જીવ તો બહુ કસાય વાળો છે.
બરાબર છે? પણ હજી તો પહેલા મિથ્યાત્વ જશે પછી જ કસાય જશે, એનો ક્રમ છે. તો આપણે છે ને કસાયને બંધ કરવાનો પ્રયત્ન કરીએ કે હવે તમારે કોઈ બોધ કરવો નથી, બંધ કસાય થવાનો પ્રયત્ન કરીએ. તો એ પણ આપણો પ્રયત્ન કેવો છે? ખોટો છે, કેમ કે આપણું હજી મિથ્યાત્વ તો ગયું જ નથી, તો કસાય ક્યાંથી જવાના છે? સમજાણું? તો સૌથી પહેલા પુરસ્કારમાં મિથ્યાત્વ પણ છે, અવિરતિ પણ છે, અને કસાય બધા છે, અને યોગ પણ આહાર અને આહાર મિશ્ર છોડીને બાકી બધા યોગ આપણને છે. યોગ આપણને એટલો બધો મેં કીધું ને હેરાન કરતો નથી. બરાબર? પછી સાસાધન પુરસ્કારમાં મિથ્યાત્વ હશે કે નહીં હોય? સાસાધન પુરસ્કારમાં મિથ્યાત્વ નથી, પણ છતાં બી ત્યાં સમ્યક્ત્વ પણ નથી. કેમ? કે ત્યાં અનંતાનુબંધીની હાજરી છે. કે અનંતાનુબંધી ક્રોધ માન માયા તો છે, એટલે 25 કસાય ત્યાં છે. બરાબર? પછી અવિરતિ પણ છે અને 13 પ્રકારના યોગ પણ છે. પછી મિશ્ર પુરસ્કારમાં કેવો પરિણામ છે? મિથ્યાત્વ તો નથી, અનંતાનુબંધી પણ નથી, પણ પરિણામ કેવા છે? મિશ્રનું પરિણામ છે. ત્યાં એ જીવ શું કરશે કે આ પાછો મિશ્ર અવસ્થા છોડીને સંવેદનો પણ થઈ શકે, અથવા તો કાં તો મિશ્ર અવસ્થા છોડીને મિથ્યાત્વ અવસ્થામાં જઈને મરણ થાય, ત્યાં મરણ હોતું નથી. તો ત્યાં અનંતાનુબંધી પણ નથી અને મિથ્યાત્વ પણ નથી, પણ બાકીના કયા કયા નથી? આહાર મિશ્ર, કાર્બન, ઔદારિક મિશ્ર અને નેત્રીય મિશ્ર ટાઈપ. એટલે કોઈ પ્રકારના મિશ્ર યોગ નહીં હોય, એટલે કે પુરસ્કારમાં મૃત્યુ થતું નથી. બીજામાં મિથ્યાત્વ છે? બીજામાં પણ મિથ્યાત્વ? હા હા, પણ ઠીક છે. હા, એમાં શું છે? ત્રીજા ગુણસ્થાનથી પાછો મિથ્યાત્વથી સમ્યક્ત્વમાં પણ જઈ શકે, અથવા તો ત્યાંથી પાછો મિથ્યાત્વમાં પણ જઈ શકે. એ પ્રકૃતિ હોય ને ત્યાં વિભાજન થઈ જાય ને, ત્રણ પ્રકૃતિનું વિભાજન થઈ જાય. એક વખત સમ્યક દર્શન થી પછી જીવ નીચે આવે ને, એ પાછો પાછો સમ્યક્ત્વ લઈ શકશે, કાં તો પાછો મિથ્યાત્વ થઈને પણ એવું મૃત્યુ ન થાય આ ગુણસ્થાન નથી. પણ છતાં એટલે એવું નામ જ સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન છે. એનું નામ જ સમ્યક મિથ્યાત્વ, એટલે એના ભાવ જે એ કુદે ગુરુ શાસ્ત્રને પણ માનવા લાગશે આ ગુણસ્થાન. પણ એની પ્રકૃતિનો ત્યાં ઉદય નથી. મિશ્ર ગુણસ્થાન છે ને, એકચ્યુઅલ જે પહેલું ગુણસ્થાનનું જે મિથ્યાત્વ છે એ રૂપનું મિથ્યાત્વ અહીંયા નથી, મિશ્ર ગુણસ્થાન છે ને, એ સમ્યક દર્શન લઈને નીચે આવે. બોલો તો અનન્ય મિથ્યા દ્રષ્ટિ છે, સાદી મિથ્યા દ્રષ્ટિ થઈ ગઈ. કે ત્રીજા ગુણસ્થાનમાં જીવ ક્યારે આવશે? એક ઉપર સમ્યક દર્શન લઈ અને પછી ત્રીજા અને ત્રીજા ગુણસ્થાનમાં આવે. આ સાદી મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દર્શન ત્યાં નથી, ત્યાં મિથ્યાત્વનો ઉદય નથી, એના પરિણામ મિશ્ર જેવા છે. એટલે ત્યાંના પરિણામ મિશ્ર જેવા છે, અને અનંતાનુબંધીનો પણ ઉદય નથી. એનો એ પણ કસાયના રૂપેના પરિણામો નથી થતા. પણ પછી ત્યાં એવું છે, એના લેવલ ઉપર છે. એ પછી મિથ્યાત્વમાં જઈને મૃત્યુ પામશે, મિથ્યાત્વ રહેશે. આનો કાળ પણ બહુ આવલી સુધીનો કાળ છે, એટલે અમુક પલકારા જેટલો કાળ છે. એટલા કાળ સુધી બીજા ગુણસ્થાનમાં રહેશે, આ પાછું પહેલામાં આવી જશે, આ પાછો સમ્યક્ત્વ થઈને રહી જશે. બીજા ત્રીજા ગુણસ્થાન જે છે ને, બાકીના બધા ગુણસ્થાન, એક તો પહેલું ગુણસ્થાન, ચોથું ગુણસ્થાન, પાંચમું ગુણસ્થાન અને છઠ્ઠું સાતમું ગુણસ્થાનનો સમય છે. બાકીના બધા ગુણસ્થાનનો સમય અંતર્ગુણમાં છે. અંતર્ગુણમાં એ તો બધું ખતમ થઈ જાય. પછી આ ઉપર ચોથું ગુણસ્થાન જોઈએ આપણે. ચોથું ગુણસ્થાન કયું છે? અવિરતિ સમ્યક. એમાં શું નહીં હોય? મિથ્યાત્વ તો ગયું, બેન જે આપણું મૂળ વસ્તુ હતી દર્શન સમ્યક મિથ્યાત્વ જે પ્રકૃતિ છે ત્યાં એનો ઉદય હોય છે. હા, હોય છે. દર્શન એક અપેક્ષા એ પાંચ ઉદાહરણ દીધા, એ અપેક્ષા કરતા કે દર્શનની પ્રકૃતિ થઈ જાય તો સમજાશે ક્લિયર છે. પહેલા ગુણસ્થાનમાં જે છે ને સમ્યક પ્રકૃતિનો નાશ છે. બીજા ગુણસ્થાનમાં સમ્યક જ્યારે સમ્યક દર્શન થાય ને, તો જે સમ્યક દર્શન થયા પછી જે પ્રકૃતિ અને દર્શન મૂળની પ્રકૃતિ, એના ત્રણમાં ડિવિઝન થઈ જાય. સમ્યક પ્રકૃતિ, સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ અને મિથ્યાત્વ પ્રકૃતિ. બરાબર છે? તો હવે જ્યારે સમ્યક દર્શન પ્રગટ થયું, તો હવે પહેલા સૂક્ષ્મ સમ્યક દર્શન પ્રગટ થાય સૌથી પહેલા. બરાબર છે? તો જીવ નીચે આવે. બરાબર છે? તો જ્યારે સૂક્ષ્મ સમ્યક દર્શન પ્રગટ થશે,
બરાબર છે. તો ડિવાઈડ થઈ ગઈ છે એની ત્રણે, બરાબર છે. તો હવે ઈ કઈ પ્રકૃતિના ઉદયમાં જોડાશે? તો વિખ્યાત્મ પ્રકૃતિના ઉદયમાં જોડાશે તો વિખ્યાત્મમાં જશે. સમ્યક વિખ્યાત્મ પ્રકૃતિના ઉદયમાં જોડાશે તો ઈ મિશ્રમાં રહેશે, ત્રીજા પોઝિશનમાં રહેશે. અને સમ્યક પ્રકૃતિનો ઉદય તો ચોથું પોઝિશન થઈ ગયું. એટલા માટે ત્યાં એવું ડિફરન્શિએટ થઈ જાય છે, વિભાજન થઈ જાય. પણ એનો સમય બહુ જ ઓછો હોય છે, અલ્પ સમય છે. એટલે ત્યાં એટલા એનો સમય એવો છે કાં તો અનંતાનું મંદિર વિદ્યાર્થીઓ લેશે કાં તો પછી સમય પ્રકૃતિને સમય દર્શન સુધી જશે. એટલે એટલો સમય રહે. એના માટે કોઈ બીજું ઓપ્શન પર્યાય નથી કે એનો કાળ એટલો બધો લાંબો નથી, સૂક્ષ્મ કાળ. એના પછી ચોથું અવિરતિ સમય દ્રષ્ટિ. અવિરતિ સમય દ્રષ્ટિમાં વિદ્યાર્થીઓ ગયું પછી કસાયમાંથી ગયા કસાય અનંતાનુમતિ વાયા. પછી એમાં અવિરતિ હશે કે નહીં પડતી? 12 પ્રકારની અવિરતિ એમને છે. અને યોગ તો આમાં આપણે જોયું કે આહાર અને આહાર મિશ્ર કાર્યો નથી, જેમ કે મુનિ મુનિરાજને જોઈ છે. પછી પાંચમું દેશ પ્રતિ સમ્યક દર્શન. હવે દેશ પ્રતિ સમ્યક દર્શન છે એમાં મિથ્યાત્વ તો આપણે બધી પહેલા પ્રકૃતિ હોય ગઈ એટલે આગળ આવશે. સેમ સમ્યક દર્શન કોઈ બી હોય, અક્ષર હોય, ક્ષય હોય કે સહાયક હોય. વિદ્યાર્થીઓની પ્રકૃતિ કા ક્ષય થઈ છે, અક્ષર થઈ છે, કા ક્ષય થઈ તો નહીં. તો પણ વિદ્યાર્થીઓ પ્રકૃતિ તો ક્ષય અક્ષર એટલે વિદ્યાર્થી પ્રકૃતિ છે જ નહીં. એટલે વિદ્યાર્થીઓનો સંપૂર્ણ નાશ થઈ ગયો ત્યારે તેને સમ્યક ન કહેવાય છે. એ ચારિત્રના ખેલમાં એને ક્ષય અક્ષર થાય છે. ચારિત્ર મોનીના ઉદયમાં એક ક્ષય અક્ષરનું ગાયક થાય. વિદ્યાર્થીઓ પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે. તો ત્યાં વિદ્યાર્થીઓ હશે નહીં. અનંતાનો મંદિરની ચોકડી લાગી ગઈ, એ પણ ઉપસમ થઈ ગઈ હશે. સમય દ્રષ્ટિ બે પ્રકૃતિનો ક્ષય થઈ ગયો છે, વિદ્યાર્થીઓનો અને અનંતાનો મંદિરનો ક્ષય થઈ ગયો છે. પછી આમાં દેશ પ્રતિની વાત ચાલે છે. તો દેશ પ્રતિમાં વિદ્યાર્થીઓ તો નથી જ. પછી કઈ પ્રકૃતિ જશે? અવિરતિમાંથી અવિરતિમાંથી એટલે ત્રસ્ત કાયમી હિંસાની હોય. ત્રસ્ત કાયમી જે છે ને વિદ્યાર્થીઓની હોય ને ત્રસ્ત કાય જે છે ને એની હિંસા પંચમ મનસ્થાનમાંથી છીનને ન હોય. ત્રસ્ત કાય હિંસા. અને કસાયમાંથી અનંતાનુમતિ અને અપ્રત્યાખ્યાનમાંથી ન હોય. અને બાકીના ચાર મનોયોગ, ચાર વચનયોગ और औदारी दायोग है. बराबर. એટલે આમાં કેવું છે? આમાં હવે સમજવા જેવું છે. જો આમાં કયો બીજા યોગ નહીં હોય અને સુદામ નહીં હોય. મને કોઈ કહેશે જે છે એ કીધું છે, જે નથી મને કેમ નહીં હોય? મને કહો. આહાર ને આહાર મિશ્ર તો નહીં હોય. બીજા કયા યોગ નહીં હોય? औदारी અને औदारी મિશ્ર કાય, औदारी કાયો હે. બરાબર છે. औदारी मिश्र પણ નહીં હોય કે પંચમ મનસ્થાનમાં મૃત્યુ ન થાય એટલે औदारी મિશ્ર પણ નહીં હોય. પછી વૈક્રિયક ને વૈક્રિયક મિશ્ર નહીં હોય. કેમ ન હોય? નહીં એ તો નહીં. કેમ નહીં? પણ દેવ તો હોઈ શકે ને. હા, તો મારી વાત છે. પંચમ મનસ્થાન છે ને દેવ ગતિમાં હોતું નથી, એટલા માટે ત્યાં વૈક્રિયક અને વૈક્રિક મિશ્ર નથી હોતું. સમજાવો? પછી એના પર મૃત્યુ નથી. મૃત્યુ હોય ને પંચમ મનસ્થાનમાંથી મૃત્યુ નથી તો કાર્બન કાયો ક્યારે આવે? જ્યારે જીવ શરીર સાઈડ સમય પ્રશ્ન પ્રાપ્ત કર્યું તો જ્યારે એવું મૃત્યુ થવાનું છે ચોથા મનસ્થાનમાંથી દેવ થશે ને જે સમય દૃષ્ટિ હોય તો જાય તો ત્યાં સ્વર્ગમાં જશે તો કયા મનસ્થાનમાંથી? ચોથા મનસ્થાનમાંથી. સીધો તો ચોથા મનસ્થાનમાંથી ન જાય તો અહીંયાથી તેનું ચોથા મનસ્થાન થાય, મૃત્યુ થાય. હવે ચોથા મનસ્થાનમાં આવ્યો તો ત્યાં એટલે પાછો કાર્બન કાયો આવી ગયું. પંચમ મનસ્થાનમાંથી સીધો દેવ ગતિમાં ન જાય. આ બધા અપર સિદ્ધાંત છે, લોજિક છે એ પાછળ. અને પ્લીઝ પછી હવે કેવું છે? છઠ્ઠું પ્રમદ વિરતિ. હવે એમાં બધી જ અવિરતિ વહી ગઈ એટલે એમાં 6 પ્રકારના કાયમી હિંસાનો ત્યાગ અને 6 પ્રકારના ઇન્દ્રિયના વિષયનો ત્યાગ મુનિરાજને હોય છે. તો એમને મિથ્યાત્વ પણ ગયું અને
અવિરતિ પણ ગઈ અને કસાયમાંથી કેટલા કસાયની ચોપડી 3 કસાયની ચોપડી હોય ને કઈ કઈ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનવાળી અને નહીં પાંચમા પુરસ્કારમાં તો હોય ને પાંચમા પુરસ્કારમાં બે હતી નહીં કઈ 3 કસાયની ચોપડી છે એમ પૂછ્યું અનંતાનુબંધી પ્રત્યાખ્યાનવાળી અને અપ્રત્યાખ્યાનવાળી ચોપડી થઈ ગઈ અને હવે આમાં છે ને આમાં પણ જો બીજા કયા કયા નથી જો નીચે આમનો મેન્શન થયું છે ઔદારિક મિશ્રણો હોય બરાબર છે છઠ્ઠા પુરસ્કારમાંથી સીધો કોઈનો જન્મ ન થાય જન્મે તો છઠ્ઠા પછી દેવ અને નારી તો છઠ્ઠા પુરસ્કારમાંથી ન હોય એટલે વ્યક્તિ મિશ્રણ હોય પણ ન થાય એટલે કારણ કાયું હોય હવે અહીંયા કયા બે નું નવા આવી ગયા એડ આહાર અને ત્યાં 9 હતા અહીંયા જો બે થઈ ગયા 11 થઈ ગયા ને આહાર અને આહાર મિશ્રણ કે છઠ્ઠા પુરસ્કારમાંથી મુનિરાજને જે કે ને મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ તત્વ સંબંધી કોઈ પ્રશ્ન ઉઠે તો એના શરીરમાંથી આહાર નામનું જે ભગવાનના પ્રોસેસ આહાર શરીર થવા પહેલાની પ્રોસેસ એટલે મિશ્રણ તો ઈ અહીંયાથી એમને કોઈ તત્વ સંબંધી સમાધાન હોય અથવા તો ભગવાનના અથવા તો આપણે શું કે અકૃત્રિમ જીવ ચૈતન્યના દર્શન કરવાના ભાવ થાય તો શરીરમાંથી નું નીકળે કાં તો ભગવાનના પાસે જઈને સમાધાન કરીને પાછું આવી જાય અથવા તમે અકૃત્રિમ જીવ ચૈતન્યના દર્શન કરવા જવાનું ત્યાં જઈને દર્શન કરીને પાછું આવી જાય એ મુનિરાજને હોય છે બરાબર આપણે એમાં ટુંકુલ આચાર્ય જો ગયા હતા તેમને આના કારણે ગયા હતા એમને બધું ચારણ વૃત્તિ ધારી પ્રવૃત્તિ હતી ને એટલે તો સદેહ વિદેહ ગયા હતા એટલા માટે સદેહ વિદેહ કહેવાય છે આરક મિશ્રમાં શું થાય એનું જે મૂળ શરીર હોય ને એ અહીંયા છે એના આત્મા પ્રવેશ હોય ને આરક શરીર સહિત ત્યાં ફેલાય છે આત્મા પ્રવેશ એવું હોય સદેહ વિદેહ જોતા એટલે સદેહ વિદેહ નો એટલે જે આરક કાયવાળા જે જીવ હોય ને જેને પ્રકટ છે સદેહ એમાં જઈ શકે ત્યાં જઈને સમાધાન કરીને પાછું આવી જાય અને બીજા કયા મુનિરાજ ગયા હતા ખબર છે તમને વિદેશ અરે આ મુનિરાજની વાત કરું છું વિરુદ્ધ એટલે અહીંયા આવ્યા ઉચ્ચપાદ સ્વામી પણ વિદેશ ક્ષેત્રમાં ગયા હતા પણ એવો ઉલ્લેખ નથી કે સિમંદર ભગવાન પાસે ગયા હતા નહીં એ પણ વિદેશ સદેહ એવો શિલાલેખ છે એ પણ વિદેશ ક્ષેત્ર ગયા હતા પણ એ સિમંદર ભગવાન પાસે ગયા હતા એવો ઉલ્લેખ નથી પણ એ પણ ત્યાં પાછું આહાર મિશ્રણ વાળું ત્યાં લાગુ ન પડે હવે એના પછી કયું છે સાતમું અપ્રવર્તી હવે એની અંદર શું છે એમાં પણ જો કશાય તો એઝ ઇટ ઇઝ રહેશે હવે યોગમાં જો શું થઈ ગયું બે યોગ પાછા સાતમા પુરસ્કારમાં આરક અને આરક મિશ્રણ હોતું નથી બરાબર છે હવે એના પછી કયું છે આઠમું અપૂર્વકરણ એમાં પણ સેમ જ હોય છે કષાય અને તેર કષાય અને નવ યોગજ હોય છે તો મિથ્યાપણે અવિરતિ હોતી નથી પછી હવે અનિવૃત્તિકરણ આ ગુણસ્થાન છે ને મેઇન છે આ ગુણસ્થાનમાં એક ધીરે ધીરે જે બધા કષાય છે ને એક સમયમાં પછી એક કષાય ઓછા થતા જાય ધીરે ધીરે કરે જો સૌથી પહેલા ઓલા જે હતા ને કયા હતા અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનવાળી અને પ્રત્યાખ્યાનવાળી વાયા બરાબર છે હવે એમાંથી શું જોયું લો હાસ્ય આ રહ્યું છે આ રહ્યું હાસ્ય રતિ અરતિ સો ભય જુસા દઈ કે વયું એના પછી નપુસક વેદ દઈ એ પછી વયું જાય નપુસક વેદ પહેલા જાય પછી સ્ત્રી વેદ પછી પુરુષ વેદ જાય પછી સંજલન ક્રોધ જાય પછી સંજલન માન જાય અને પછી સંજલન માયા જાય એનો ક્રમ છે જે આ ક્રમ છે આ ક્રમ પ્રમાણે જ ગુણસ્થાનમાં આગળ ધીરે ધીરે વધતો જાય છે એટલે પહેલા આમ એક વસ્તુ ઓછી થતી જાય અને પછી 10મા ગુણસ્થાનમાં ખાલી બાદર લોક જ રહે છે એકદમ અસોઈ બાદર લોક નથી પણ સૂક્ષ્મ લોક રહે છે બાદર એટલે શું જેમ કે જોઈ શકાય જાડુ અને સૂક્ષ્મ એટલે શું છે ઇઝીલી જોઈ ના શકાય તો 10મા ગુણસ્થાનમાં ખાલી સૂક્ષ્મ લોક રહે છે અને 11મા અક્ષર ગુણમાં
પણ વયો જાય છે અને ખાલી 9 જ યોગ હોય છે. પછી 12મો તો છે મોટે સેમ જ છે 11 અને 12. પછી સંયોગ કેવલી એમાં ખાલી 7 યોગ હોય છે અને 7 યોગના નામ આપણે જે લખ્યા છે બે મન યોગ, બે વચન યોગ, પછી એમાં ઔદારિક મિશ્ર અને કામણ કાર્યો. આ કેવલી ભગવાનને નાના જીવની અપેક્ષા છે. હા એ એટલે હા પ્રશ્ન ત્યારે ભગવાનને કેવળ નામ થાય ત્યારે ભગવાનનું શરીર કેવળ નામ પહેલા કયું હોય છે? ઔદારિક શરીર છે. એટલે ઔદારિક શરીર કેવી રીતના થાય છે? પરમ ઔદારિક થાય છે ને. તો શરીરની પ્રોસેસ ચેન્જ થઈ જાય એટલે જે ઔદારિક શરીર હતું એ પરમ ઔદારિક છે. તો ત્યારે ઔદારિક મિશ્ર કાય યોગાવે ઔદારિક મિશ્ર બરાબર છે. અને એટલા સમય પૂરતા ભગવાન જ્યારે ગોપાલોકમાં તો શરીર ફેલાય જાય ત્યારે એમની પાસે ઔદારિક શરીર ન હોય ત્યારે કયું શરીર હોય? કામળ શરીર હોય. ત્યારે કામળ કાર્ય બધું હોય. એટલા માટે અરિયન ભગવાનને ઔદારિક મિશ્રને કામળ કાર્ય હોય. એટલે એક સમય પૂરતું જોઈએ. એટલે આ મેક્સિમમ પોસિબિલિટી છે. ભગવાને 6 મહિના ને 8 સમયમાં 608 યોગો જતા હોય. દરેક સમયે 608 મહિના 6 મહિના 8 સમય છે. અમુક એવો સમય હશે ત્યારે એવી ભગવાન કોઈને કોઈ વર્તમાનમાં થતા નથી. આખા લોકલ પહેલા કામળ કાર્યો પ્રગટ થશે. પછી ઔદારિક મિશ્ર કાર્યો પ્રગટ થશે. કે અમુક સમય એવો આવશે કે એવડી ભગવાન તો ગયા જ કરે છે. એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. બરાબર છે. અરિયન ભગવાનને બે મનયો બે વચન પછી તો ઔદારિક શરીર ઉપર વિરાજમાન ભગવાન યોગ બની છૂટે ત્યારે ભગવાનને 4 મનયો બે વચન અને ઔદારિક કાર્ય યોગ જ હોય. ત્યારે પછી ઔદારિક મિશ્રને કામળ કાર્યો એક સમય પૂરતું જ્યારે જે કપાટ ને એ બધા જે એના જે ભેદ છે ત્યારે લોકો શરીર ત્યારે કેવલ સમુદ્ર કે કેવલી સમુદ્ર થાય ને તો ત્યારે ही આ કાર્યો હોય છે. પછી અયોગી કેવલીને કેટલા હશે? અયોગી કેવલીનું સમાપ્ત થઈ ગયું. બરાબર. તો આપણે કેવી દશા પ્રાપ્ત કરવી છે? અયોગી કેવલી નહીં પણ નહીં સિદ્ધ દશા. બરાબર. તો આ સમજણની આ પ્રોસેસ હજી આમાં ઘણું બધું છે. आपको एक समझावा માટે સમ્યક દર્શનના ભેદ આપણે લાસ્ટ ટાઈમ રિઝલ્ટ પહેલા તો સમજાવ્યા હતા. આ સમ્યક દર્શન કેટલા પ્રકારના હોય છે ખાલી નોલેજ માટે છે બધાને આપણને ખ્યાલ આવે એમ. સમ્યક દર્શનના ભેદ અમુક તત્વ સૂત્રથી લીધા છે. બરાબર છે. સમ્યક દર્શનના જો કેટલા પ્રકારના ભેદ છે તો 3 લીધા છે. ઔપચારિક સમ્યક દર્શન, સર્વસમ્યક સમ્યક દર્શન અને સાહિક સમ્યક દર્શન. ઔપચારિક સમ્યક દર્શનનો કાળ કેટલો છે? ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ કાળ સુધી. પછી જ્યારે સમ્યક દર્શન તકે ને કાઈ છાય કોઈ કાતો સર્વસમ્યક પછી ઔપચારિક સમ્યક દર્શન લેવામાં આવે. પછી સર્વસમ્યક સમ્યક દર્શનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? 66 સાધનો અને સાહિક સમ્યક દર્શનનો સાધીન. બરાબર છે. આ આપણે સમ્યક દર્શનની આવી બીજી પ્રકાર એક તો વિતરાગ સમ્યક દર્શન અને એક તરાગ સમ્યક દર્શન. અને વિતરાગ સમ્યક દર્શન એટલે શું? કે જેમાં આત્માની સ્થિરતામાં રહે નિર્વિકલ્પ દર્શન. એને વિતરાગ સમ્યક દર્શન કહેવાય. અને તરાગ સમ્યક દર્શનમાં શું હોય કે જ્યારે જીવ આત્મામાં સ્થિર ન રહી શકે એટલે જે ભાવ આવે પ્રસવ પછી સંવેગ અનુકંપા અને અસ્તિત્વ આ જે 4 પ્રકારના છે ને એને એવા ભાવ આવે. ક્રોધ માન માયા રૂપ સંબંધી રાગ દ્વેષ આદિથી બંધતા. પછી સંવેગ એટલે સંસાર અર્થાત વિકારી ભાવોનો ભય એટલે ભયભીત હોય કે સંવેગ કે છે ને કે સંવેગ પછી જીવો એ શું હોય? સંસારથી ભયભીત હોય છે. પછી અનુકંપા એટલે એને બીજા જીવો પ્રત્યે કરુણા ભાવ જે આપણે ગુરુદેવને આપી છે એટલે આપણે પ્રમાણવાર માની સમજવાનો પડે છે અનુકંપા. અને અસ્તિત્વ એટલે જીવાદી તત્વો જીવનું અસ્તિત્વ છે આગમનને યુક્તિને ન્યાયથી એનો સ્વીકાર કરે. એટલે સમ્યક દર્શનના અલગ અલગ રીતના પ્રકાર છે. પછી સમ્યક દર્શનની ઉત્પત્તિ અપેક્ષાએ છે તો ખબર હશે બધાને. એક તો વિસર્ગ સમ્યક દર્શન અને બીજું પરિમલ. વિસર્ગ સમ્યક દર્શન કોને કહેવાય? જે પોતાના પૂર્વના સંસ્કારથી પ્રાપ્ત થાય. એનું એક્ઝામ્પલ ખબર છે તમને? વર્તમાનમાં માતાજીનો ગુરુદેવ પછી શ્રીમદ રાજચંદ્ર
સુવાનીને ગુરુદેવ નિમિત્ત થયા હતા ને, માતા એને પણ ગુરુદેવ નિમિત્ત હતા. બરાબર ને? એટલે એક્ઝામ્પલ છે. એટલે આપણને પૂર્વના સંસ્કાર હોય તો આપણને પણ સમ્યક દર્શન થઈ શકે છે. ઘણી વખત સમ્યક દર્શન એટલે દેવ ગુરુ અને જ્ઞાનીના ઉપદેશથી જે પ્રાપ્ત થાય એને ઘણી વખત સમ્યક દર્શન કહે છે. બરાબર? તો આ રીતના સમ્યક દર્શનના આપણા નોલેજ માટે કે આપણે જ્ઞાન મેળવવા માટે. બરાબર છે? બધું ઘણું બધું તો છે. ટાઈમ થઈ ગયો છે આપણો. शब्द आदि मानित कनेक्ट विश विनेय भगवान उद्देश्य क्रमा विराटता संबंध आदि निर्माण विश्वेंद्र भगवान बुद्ध कुंडादि आचार्य भगवती